જય આશાપુરામાં। આશાપુરા માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે। કચ્છ કુલદેવીમાં આશાપુરા, જાણો સંપૂર્ણ ઇતિહાસ। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી લગભગ 90 થી 100 કિલોમીટરના અંતરે માતાના મઢ કચ્છ કુલદેવીમાં આશાપુરાનું મંદિર આવેલ છે। મંદિરની ચારે બાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો છે। મંદિરના ગર્ભગૃહમાં આશાપુરા માતાજીની 6 ફૂટ ઊંચી મૂર્તિ બિરાજમાન છે। મનુષ્યના શરીર કરતાં પણ આ મૂર્તિ ઊંચી છે। આશરે 550 વર્ષ પહેલાં એટલે કે 14મી સદીની આસપાસ મંદિરનું નિર્માણ હોવાનું માનવામાં આવે છે। રાજાશાહી સમય દરમિયાન આ મંદિર બનાવવામાં આવ્યું હતું। કચ્છનો રાજ પરિવાર માતાજીના પ્રથમ સેવક હોય એવું માનવામાં આવે છે। આ મંદિરના ગર્ભગૃહમાં માતાજીના અલૌકિક સ્વરૂપના દર્શન કરીને ભાવિકો ખૂબ જ ધન્ય બને છે। આશાપુરા માના મૂર્તિમાં 7 તેજસ્વી નેત્રો આવેલા છે। એવું માનવામાં આવે છે કોઈની આંખોની રોશની ઓછી હોય અને અહીં આવીને માનતા રાખે તો તેમના જીવનમાં રહેલો સંપૂર્ણ અંધકાર દૂર થાય છે। તેમજ અન્ય પણ કોઈ પણ ઈચ્છા હોય જે સાચા મનથી માનેલી હોય તો આશાપુરામાં સંપૂર્ણ રીતે તેને પૂર્ણ કરે છે અને આશાપુરા તેમના દ્વારા આવતા સૌ ભક્તોની આશા પૂર્ણ કરે તેથી જ તેને આશાપુરા નામ કહેવાય છે। કચ્છમાં સાક્ષાત આશાપુરા માના બેસણા છે। હવે જાણીએ માતાજીના પ્રાગટ્યની અનોખી કથા। એવું કહેવાય છે કે આજથી લગભગ 3000 વર્ષ પહેલાં દેવચંદ વાણિયા નામનો વ્યક્તિ કચ્છમાં હતો। તે દરમિયાન તેણે નવરાત્રિમાં અહીં માતાજીની સ્થાપના કરીને ભક્તિપૂર્ણ આરાધના કરી હતી। જે જોઈને માતાજી પ્રસન્ન થયા અને વાણિયાને સપનામાં આવીને કહ્યું કે જે જગ્યાએ મારી સ્થાપના કરી તે જગ્યાએ મારું મંદિર બનાવજે, પરંતુ સાથે જ એવી ચેતવણી આપી કે મંદિરના દરવાજા 6 મહિના સુધી ખોલવા નહીં। વાણિયો ખૂબ જ રાજી થઈ ગયો અને મંદિર બંધાવ્યું। મંદિરની રખેવાળી કરવા માટે તે અહીં રહેવા લાગ્યો અને એમ એક પછી 5 મહિના પ્રસાર થયા। અચાનક વાણિયાને અંદરથી ઝાલર અને ઘૂંઘરૂનો અવાજ અને રણકાર સંભળાયો। સાંભળીને દેવચંદ વાણિયાની અધીરાઈ ખૂટી ગઈ અને મંદિરના દ્વાર ખોલી નાખ્યા। મંદિરની અંદર પ્રવેશતા જ જીવન ધન્ય થાય એવી દીવાના દર્શન થયા, પણ વાણિયાને 1 મહિના પહેલાં દ્વાર ખોલી નાખ્યા હોવાથી અર્ધ સ્વરૂપ પ્રગટ થયા। વાણિયા માતાજીને માફી માંગી અને માતાજી તેની ભક્તિથી પ્રસન્ન થઈ હોવાથી માફ કરીને વરદાન માંગવા કહ્યું। કહેવાય છે કે દેવચંદને પુત્ર રત્નની માગણી કરી હતી અને માએ આશા પૂર્ણ કરી હતી। માતાજી આશા પૂર્ણ કરતા હોવાથી ત્યારથી તેમના નામ આશાપુરા નામે ઓળખાય છે। માતાના મઢમાં નવરાત્રિ દરમિયાન પતરી વિધિનું મુખ્ય આકર્ષણ છે। નવરાત્રિમાં છેલ્લા દિવસે આશાપુરા માની મૂર્તિ રાખેલી પતરી એટલે કે ફૂલ ડમરૂના તાલે રાજપરિવારના પ્રતિનિધિના ખોળામાં આવી જાય છે। ગત વર્ષે કુંવર ઇન્દ્રજીત જાડેજાના પતરી ઝીલી હતી। માતાજીના કચ્છ પર અસીમ કૃપા હોવાથી જિલ્લામાં સારો વરસાદ થયો છે। કચ્છમાં આશાપુરામાં જાડેજા વંશનો સહાય છે અને ચૌહાણ વંશની કુલદેવી છે। ગત વર્ષે અને 2016માં પણ નાસા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે માતાજીના મઢ વિશ્વની એવી માત્ર એક જગ્યા છે કે જ્યાં મંગળ ગ્રહના પથ્થર જેવા અવશેષો મળ્યા છે। માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા સંચાલન થાય છે। અહીં ગદીપતિ તરીકે રાજબાવા યોગેન્દ્રસિંહ સેવા આપી રહ્યા છે। અહીં ભાવિકોને જમવાની અને રહેવાની સુવિધા આપવામાં આવે છે અને 70થી વધુ રૂમો આવેલા છે। મંદિરની બહાર ભરચક બજાર આવેલી છે જ્યાં માતાજીના શણગાર, ચુંદડી, ફળ, કંકુ અને વગેરે પ્રસાદી મળે છે। જય આશાપુરામાં।